કેમ છો ગાઈસ? તમારું મારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે જવાનું છે બહાર. આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણે જઈએ બહાર. ચાલો આપણે આપણે બજારમાં આવ્યું છે. પપ્પાની તો કાગળિયા કરાવે છે, બેન ને કાગળિયાનું કામ હતું ને આપણે બજારમાં આવી ગયા છીએ. હું તમને બજાર દેખાડવા આવ્યો છું. જોકે સર ઓલો ગાઈસ આપણે ઘરે આવ્યા. થોડુંક બજારનું કામ હતું, પછી બેનનું થોડુંક સાયબર કેફેમાં એડમિશન માટેનું કામ હતું. એ તો જોકે બહુ મોટું કામ હતું. મારે 3-4 દીથી મારી વાહે પડી ગઈ હતી કે આ ભાઈ જા આમ પૂછે, ઓલા સાયબર કેફે પૂછે, ઓલા સાયબર. હાલમાં આજે પતી ગયું, મને બહુ સારું થયું. પણ આપણે આવી તો ગયા, પણ સારું હજી એક કામ બાકી રહી ગયું. અને પપ્પા મને હવે કહે છે કે તારે એસી માં ઓલું સાફ કરવાનું હતું, તો આપણે હવે સાફ કરી નાખ્યું ને કપડા બદલાવવા પડશે. નકર એ જો આ નવા કપડા બગડ્યા તો પછી મમ્મી ખીજાશે. તો આપણે હવે કપડા બદલાવીને એસી સાફ કરી નાખી પેલા. ગાઈસ તમે જોવો છો આ એસી માં ડસ્ટ હોય, આ જાળીમાં જો તમારે પણ એસી હોય તો આ તમારે મહિને 1.5 મહિને સાફ કર્યા રાખવી તો તમારે એસી નું કુલિંગ પણ સારું આવશે. આપણે આને ધોઈ નાખીએ. તો ગાઈસ આપણે આને ધોઈ નાખી છે. જો કેટલી ક્લીન થઈ ગઈ. તમારે એસી હોય તો આવું 15 દિવસે મહિને કરે રાખવું તો તમારે એસી નું કુલિંગ સારું આવે. કેમ કે એસી ઉનાળામાં બહુ વધારે ચાલુ હોય એટલે હવા ક્લીન થઈને આવે, એટલે આમાં આ ડસ્ટ ભરાઈ જાય ને તો આપણે ઠંડી હવા ન આવે એમ. એટલે આને ક્લીન રાખવું જોઈએ. સારું હાલો હવે પાછો આપણે એસી પર ફિટ કરી દઈએ. એસી ચાલુ કરીએ ને તો પાછા ગરમીના પલ્લી જશું આપણે. આપણે એસી ની જાળી તો ધોઈ નાખી. એસી ચાલુ કરી વાળી સ્વિચ ચાલુ હતી પણ હું ભૂલી ગયો, તો તમને દેખાડી દીધું કઈ સ્વિચ છે, યાદ રાખવું તમારે. આપણે જાળી બળે ધોઈ નાખી જાવ. એસી ચાલુ કરી વાળી. આપણે એસી ચાલુ થઈ ગયું છે. હવે એસી માં બેન પછી આપણે પાછા મળીએ આગળ. તો ગાઈઝ આપણે એસી બેસી કરી નાખ્યું છે. પાછા હતા એ કપડામાં આવી ગયા છે. કઈ નવા કપડા બગડે નહીં એ માટે આપણે ધ્યાન રાખ્યું, નગર મમ્મી ખીજાત પાછા. તો આજ તો હું કઈ ખાસ શૂટ નથી કરી કે હું તમને ગેરંટી સાથે કહી દઉં કે મારા આગળના બ્લોગ્સ છે બહુ મસ્તી વાળા ને મોજ મસ્તી વાળા થશે, તમને જોવાની મજા આવશે. સારું હાલો આપણે આગળના બ્લોગમાં મળશું. લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું. બાય.